વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે ટોપિક નંબર 6.2 જેને અયસ્કનું સંકેન્દ્રણ, સજાવટ ઓર સમપરિષ્કરણ કહેવામાં આવે છે, ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ઓર કોન્સન્ટ્રેશન, ઓર ડ્રેસિંગ ઓર બેનિફેક્શન. સંકેન્દ્રણ શું છે તે સમજાવવા પહેલાં સંકેન્દ્રણના બીજા પર્યાય તમારે સમજી લેવાના. સંકેન્દ્રણને જ સજાવટ ઓર એને જ સમપરિષ્કરણ કહેવામાં આવે, જેને જ કોન્સન્ટ્રેશન, ડ્રેસિંગ અને બેનિફેક્શન કહેવામાં આવે. બિકોઝ જ્યારે આપણે સારી રેફરન્સ બુક સોલ્વ કરતા હોય અને ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય ત્યારે આ સંકેન્દ્રણને જ કોન્સન્ટ્રેશન, ડ્રેસિંગ ઓર બેનિફેક્શન કહેવામાં આવે. તો પહેલાં આપણને આ ત્રણ પર્યાય ખબર હોવા જોઈએ. હવે સેમ ટોપિક જે છે તો તે આપણે બોર્ડમાં પણ ડિટેલમાં કરવાનો છે, બિકોઝ બોર્ડની એક્ઝામમાં આ ટોપિકમાંથી બે ટૂંકનું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફીણ પ્લવન પદ્ધતિ છે તે અને ધાતુનું નિક્ષાલન, તો આ બંને ટૂંકનોંધ આ ટોપિકમાંથી કન્ફર્મ બોર્ડની એક્ઝામમાં પૂછાય એવી ટૂંકનોંધ છે, વારંવાર પૂછાય છે. અને એના બેઝ પરથી MCQ પણ કોમ્પિટિટિવની એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં, ગુજસેટની એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો ટોપિકને ધ્યાનથી કરશું. પહેલાં તો અયસ્કનું એટલે કે કાચી ધાતુનું સંકેન્દ્રણ એટલે શું? તો ખનિજ ઓર કાચી ધાતુમાંથી મેક્સિમમ શક્ય હોય તેટલી રેતી અને માટી જેવી અનિચ્છનીય ભૌતિક અશુદ્ધિને દૂર કરીને વધુને વધુ કાચી મેળવવાની જે પદ્ધતિ છે, પ્રક્રમ છે, તેને શું કહેવામાં આવે છે? ધાતુનું સંકેન્દ્રણ કહેવામાં આવે છે. તો પહેલાં તો ધાતુનું સંકેન્દ્રણ એટલે શું? તો ખનિજ ઓર કાચી ધાતુ જેને જ અયસ્ક કહેવામાં આવે, ઓર મટીરિયલ કહેવામાં આવે, તેમાં રેતી અને માટી જેવા જે અનિચ્છનીય પદાર્થો હોય, જેવી ભૌતિક અશુદ્ધિ હોય, તેને દૂર કરીને વધુને વધુ કાચી ધાતુ મેળવવાની પદ્ધતિને આપણે ધાતુનું શું કહીએ છીએ? સંકેન્દ્રણ કહેવામાં આવે છે. હવે આ જે સંકેન્દ્રણ છે તો તેના અનેક તબક્કાઓ છે, જેનો મુખ્ય આધાર ધાતુ તેમજ ગેંગ એટલે જે અશુદ્ધિ છે, રેતી અને માટી જેવી અશુદ્ધિ છે, તે બંનેના ભૌતિક ગુણધર્મો પર રહેલો છે. આ ક્વેશ્ચન MCQ માટે યાદ રાખવાનો છે કે ક્વેશ્ચન પૂછાય કે સંકેન્દ્રકરણની પદ્ધતિઓનો આધાર નીચેનામાંથી કઈ બાબત પર રહેલો છે? ઓપ્શન A ધાતુ, ઓપ્શન B અશુદ્ધિ, ઓપ્શન C ધાતુ અને ગેંગ પાર્ટિકલ્સના ગુણધર્મો પર, ઓર ઓપ્શન D એક પણ નહીં. તો ઓપ્શન C કે સંકેન્દ્રીકરણ પદ્ધતિઓ તેનો આધાર ધાતુ તેમજ ગેંગના ગુણધર્મો પર રહેલો હોય છે. ધાતુઓના પ્રકાર, ત્યાર પછી તેમની પ્રાપ્ય સગવડતાઓ અને પર્યાવરણીય પરિબળોને ધ્યાનમાં રાખીને આપણે સંકેન્દ્રીકરણ કરવાનું જરૂરી બને છે. આ જે સંકેન્દ્રીકરણ છે તે દરમિયાન આપણે બે બાબતો ખાસ અગત્યની ધ્યાનમાં રાખવાની હોય કે યોગ્ય પદ્ધતિ એપ્લાય કરવાની અને વધુને વધુ આપણે કાચી ધાતુને સંકેન્દ્રિત કરવી. બરાબર? એટલે જે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ જે પદ્ધતિ દ્વારા વધુ માત્રામાં થઈ શકતું હોય તે પદ્ધતિને આપણે એપ્લાય કરવાની. બરાબર? હવે કોઈ કાચી ધાતુ માટે કોઈ પદ્ધતિ યોગ્ય હોય જ નહીં અને એના દ્વારા જો એનું સંકેન્દ્રણ કરવામાં આવે તો ઇટ વિલ કોસ્ટ ઇફેક્ટિવ એઝ વેલ, એટલે દેટ મીન્સ કે એમાં પૈસાનો પણ વ્યય થાય, સમયનો પણ વ્યય થાય અને કાચી ધાતુ આપણને જેટલી માત્રામાં મળવી જોઈએ ઓર ભૌતિક અશુદ્ધિ જેટલી માત્રામાં દૂર થવી જોઈએ તે થશે નહીં. માટે આપણે કાચી ધાતુના સંકેન્દ્રીકરણ કરવા માટે વધુને વધુ કાચી ધાતુ મળે એ હેતુથી આપણે યોગ્ય પદ્ધતિ એપ્લાય કરવાની હોય છે. અને ખાસ કરીને પર્યાવરણને અસર કરતા પરિબળોમાંથી પર્યાવરણ જોખમાય નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે કોઈ પણ રીતે એન્વાયરમેન્ટલ પોલ્યુશન સ્પ્રેડ નહીં થવું જોઈએ, તેના ખાસ પ્રયત્નો રાખવા જોઈએ. સંકેન્દ્રીકરણ કરવું તે પહેલાં કાચી ધાતુને દળવામાં આવે છે, બારીક પાવડરમાં રૂપાંતર કરવામાં આવે છે, કારણ કે કાચી ધાતુ જો બારીક પાવડરમાં હોય તો તેનું સંકેન્દ્રીકરણ ખૂબ સારી રીતે કરી શકાય ને એના પર કેમિકલ પ્રોસેસિંગ વધુ સારી રીતે થઈ શકે છે. સંકેન્દ્રીકરણની મુખ્યત્વે 4 પદ્ધતિઓ છે. 4 પદ્ધતિ જે છે તે આપણે ખાસ યાદ રાખવાની. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ બોર્ડ MCQ પોઈન્ટ ઓફ વ્યૂ. પહેલું છે જલીય પ્રક્ષાલન, જેને જ હાઇડ્રોલિક વોશિંગ કહેવામાં આવે. આ જલીય પ્રક્ષાલનને સાપેક્ષ ઘનતા અલગીકરણ કહેવામાં આવે, જેને સ્પેસિફિક ગ્રેવિટી સેપરેશન કહેવામાં આવે, અને ગુરુત્વાકર્ષણીય અલગીકરણ જેને લેવિગેશન કહેવામાં આવે. સેકન્ડ, ચુંબકીય અલગીકરણ જેને મેગ્નેટિક સેપરેશન કહેવામાં આવે. થર્ડ, ફીણ પ્લવન પદ્ધતિ જેને ફ્રોથ ફ્લોટેશન પ્રોસેસ કહેવામાં આવે.
4th વન નિક્ષાલન, જેને લીચિંગ કહેવામાં આવે. આને જ રાસાયણિક અલગીકરણ એટલે કે કેમિકલ સેપરેશન ઓર કેમિકલ કોન્સન્ટ્રેશન કહેવામાં આવે. તેમાં ફીણ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન એ બંને જે છે તો તે MCQ અને સબ્જેક્ટિવ માટેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંકનોંધ. ખાસ ધ્યાનમાં રાખજો, બોર્ડની એક્ઝામમાં ફીણ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલનમાંથી સબ્જેક્ટિવનો ક્વેશ્ચન પૂછાય જ, અને MCQ માટે પણ ટૂંકનોંધ 3 and 4 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ ધ્યાનથી યાદ રાખજો, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ, બોથ ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ. વારંવાર નીટમાં આમાં આ બે ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય છે. તો આટલી 4 પદ્ધતિ એ સંકેન્દ્રીકરણ એટલે કે કોન્સન્ટ્રેશનની 4 મેથડ છે. પહેલાં તો આ 4 પદ્ધતિના નામ તમને આવડવા જોઈએ સિનોનેમ્સ સાથે. કારણ કે સિનોનેમ્સમાંથી પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુનું ગુરુત્વાકર્ષણીય અલગીકરણ થાય છે. તે ગુરુત્વાકર્ષણીય અલગીકરણ તે જ શું છે? જલીય પ્રક્ષાલન. એને શું કહેવાય? સાપેક્ષ ઘનતા અલગીકરણ. નીચેનામાંથી કઈ ધાતુનું કોન્સન્ટ્રેશન રાસાયણિક અલગીકરણ દ્વારા થાય છે? તો રાસાયણિક અલગીકરણ તે જ શું છે? નિક્ષાલન છે. એટલે સિનોનેમ્સ પર્યાય શબ્દ યાદ રાખવા અને સાથે સાથે ઇંગ્લિશ ટર્મિનોલોજી પણ યાદ રાખજો, બીકોઝ A to Z માં આપણે ઇંગ્લિશ ટર્મિનોલોજીમાં MCQ સોલ્વ કરવાના છે, તો ત્યારે તમને આ બધા જ વર્ડ ઇમ્પોર્ટન્ટ કામ લાગશે. અને 5th વન જે છે તો ધેટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક સેપરેશન, કે જે આપણે નીટ માટે એક્સ્ટ્રા પોઈન્ટ લર્ન કરવાનો છે. બહુ ટૂંકમાં લર્ન કરવાનું છે, બહુ ડિટેલમાં લર્ન કરવાની જરૂરિયાત નથી. તો બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ટોપિક નંબર 1, 2, 3 and 4 આપણે ડિટેલમાં કરશું, જ્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક સેપરેશન આપણે નીટ માટે એક્સ્ટ્રા કરવાનું. એટલે પહેલાં તો 4 ટૂંકનોંધને તો પરફેક્ટ કરવાની જ, પણ સાથે સાથે આપણે 5મી ટૂંકનોંધ જે ઇલેક્ટ્રોસ્ટેટિક સેપરેશન છે તે નીટ માટે કરશું. હવે સંકેન્દ્રીકરણની પહેલી પદ્ધતિ, જેને જલીય પ્રક્ષાલન ઓર સાપેક્ષ ઘનતા અલગીકરણ કહેવામાં આવે. પહેલાં પ્રક્ષાલન એટલે શું? ધોવું. પ્રક્ષાલન એટલે શું? ધોવું. એટલે એમાં શું કહેવામાં આવે કે એક પાત્ર લેવામાં આવે, તેમાં કાચી ધાતુ એટલે કે જે અયસ્ક જે છે તેનો પાવડર લેવામાં આવે, કે જેમાં રેતી, માટી ઓર હલકા ગેંગના કણો પર હોય, અને એમાંથી પાણીનો પ્રબળ પ્રવાહ પસાર કરવામાં આવે. તો જે હલકી અશુદ્ધિઓ જે છે તો પાણીના પ્રવાહ સાથે ખેંચાઈ જશે, જ્યારે ભારે જે ધાતુના કણો જે છે તે પાત્રના તળિયે બેસી જશે. ધેટ મીન્સ આ જે પદ્ધતિ છે તો તેમાં કાચી ધાતુ એટલે કે અયસ્ક અને ગેંગ કણો એટલે કે અશુદ્ધિઓ, તો તેઓ એકબીજાના જે સ્પેસિફિક ડેન્સિટી જે છે, વિશિષ્ટ ઘનતા છે, તેના તફાવત પર એકબીજાથી દૂર થાય છે. તો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી સંકેન્દ્રીકરણની કઈ પદ્ધતિમાં કાચી ધાતુ અને ગેંગ કણો એ તેમના ઘનતાના તફાવતને આધારે અલગ કરવામાં આવે છે? તો તે સાપેક્ષ ઘનતા અલગીકરણ એટલે એને શું કહેવામાં આવે છે? જલીય પ્રક્ષાલન કહેવામાં આવે છે. તો જલીય પ્રક્ષાલન ઓર તેને શું કહેવામાં આવે? સાપેક્ષ ઘનતા અલગીકરણ, હાઇડ્રોલિક વોશિંગ ઓર સ્પેસિફિક ડેન્સિટી સેપરેશન ઓર સ્પેસિફિક ગ્રેવિટી સેપરેશન, કે જેમાં અયસ્ક અને ગેંગ કણો એકબીજાથી વિશિષ્ટ ઘનતાના તફાવત પર છૂટા પડે છે, અને આ પદ્ધતિ અયસ્ક અને ગેંગ કણોની વિશિષ્ટ ઘનતા પર ડિપેન્ડન્ટ છે. આ પદ્ધતિમાં વિલ્ફી ટેબલ્સ લેવામાં આવે છે. વિલ્ફી ટેબલ શું છે તે હું તમને લેટર ઓન સમજાવું છું. જેમાં પાવડરયુક્ત કાચી ધાતુ લેવામાં આવે અને તેમાંથી પાણીનો પ્રબળ પ્રવાહ પસાર કરવામાં આવે છે. આમ કરવાથી ગેંગના હલકા કણો જે હોય તો તે પાણીમાં ઉપર તરફ અને કાચી ધાતુના કણો એ પાત્રમાં તળિયે બેસી જાય છે, અને જેથી હલકા ગેંગના કણો પાણીના પ્રવાહ સાથે ઘસડાઈ જાય છે. તો એ ટેક્સ્ટબુક પોઈન્ટ ઓફ વ્યૂ છે. જ્યારે કોના માટે આ પદ્ધતિ લાગુ પાડવામાં આવે છે તો તે આપણે સ્ટાર પાડેલો છે, જે અહીંયા ગ્રીન કલરનો સ્ટાર પાડેલો છે, તે નીટ માટે યાદ રાખવાનું. તે ટેક્સ્ટબુકમાં નથી આપેલું. હવે આ ચેપ્ટરમાં બને ત્યાં સુધી હું એવા પ્રયત્ન કરીશ કે તમને આવા સિમ્બોલ કરીશ કે જે ટેક્સ્ટબુકમાં નથી આપેલા અને નીટ માટે કમ્પલસર કરવાના હોય છે. તો આ જે પદ્ધતિ છે તો તે જનરલી ઓક્સાઇડયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે ખાસ વપરાય, જેમ કે હેમેટાઇટ, ટીનસ્ટોન. હેમેટાઇટ જેનું સૂત્ર Fe2O3 છે અને ટીનસ્ટોન ધેટ ઇઝ SnO2 છે. અને નેટિવ ઓર્સ ઓફ AU and AG, એટલે AU અને AGની જે કાચી ધાતુ જે છે કુદરતમાંથી જે ડાયરેક્ટ મળી આવતી ધાતુઓ જે છે તો તેનું સંકેન્દ્રીકરણ પણ આ પદ્ધતિ દ્વારા થાય છે. તો આ પોઈન્ટ નીટ માટે ખાસ યાદ રાખવાનું કે હેમેટાઇટનું સંકેન્દ્રીકરણ જલીય પ્રક્ષાલન દ્વારા થાય છે. બરાબર? તો એ વિધાન સાચું કે ખોટું? તો એ સાચું. ટીનસ્ટોનનું સંકેન્દ્રીકરણ જલીય પ્રક્ષાલન દ્વારા થાય છે. સિલ્વર અને ગોલ્ડ જેવી કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ જલીય પ્રક્ષાલન દ્વારા થાય છે. તો સાચું કે ખોટું? તો સાચું.
તો આટલી જે 3 કાચી ધાતુ છે તેનું સંકેન્દ્રીકરણ જલીય પ્રક્ષાલન દ્વારા થાય. હવે મેં કીધું તે અનુસાર કે એક પાત્ર લેવામાં આવે, તેમાં વિલ્ફી ટેબલ્સ આ રીતેના હોય, ધાતુના આ રીતેના પિરામિડ અરેન્જ કરવામાં આવે. તેમાં કાચી ધાતુના બારીક પાવડર નાખવામાં આવે અને પાણીનો પ્રબળ પ્રવાહ પસાર કરવામાં આવે. હવે એમ કરવાથી પાણીનો પ્રબળ પ્રવાહ પસાર કરવાથી કાચી ધાતુનો જે પાવડર હોય તેમાંથી હલકી ધાતુ એટલે કે હલકી અશુદ્ધિ જે છે ગેંગ કણો, તો તે પાણીમાં તરતા રહે છે, જ્યારે ભારે કાચી ધાતુના કણો પાત્રના તળિયે જે વિલ્ફી ટેબલ છે તેમાં વચ્ચે જે ગેપ હોય છે તો તે કોર્નરમાં ફિક્સ થઈ જાય છે. અને જેમ જેમ પાત્ર ભરાતું જાય તેમ તેમ અહીંયાથી હલકી અશુદ્ધિ જે છે તો તે પાણીના પ્રવાહ સાથે શું થઈ જાય, ઘસડાઈ જાય. પરિણામે પાત્રના તળિયે વિલ્ફી ટેબલ્સમાં જે સ્પેસ હોય તો તેમાં આપણને શું મળી જાય છે, કાચી ધાતુના ભારે કણો મળી જાય છે. તો આ રીતે કાચી ધાતુને હલકી અશુદ્ધિના કણોમાંથી આપણે અલગ કરી શકીએ છીએ. માટે આ પદ્ધતિમાં કાચી ધાતુ અને ગેંગ કણોને તેમની ઘનતાના તફાવતને આધારે એકબીજાથી અલગ કરવામાં આવે. કાચી ધાતુના કણો વજનમાં ભારે હોવાથી having high density, so they will settle down in a container, while lighter gang particles will flow with the stream of the water. એટલે પાણીના પ્રવાહ સાથે એ લોકો ઘસડાઈ જશે બીકોઝ તેઓ હલકા છે. આ કોના જેવી પદ્ધતિ છે કે આપણા ઘરે જો તમે જોયું હોય તો મમ્મી જ્યારે અનાજ ભરવાની સિઝન હોય ત્યારે સુપડાની મદદથી ઘઉંને, જુવારને, ચોખા કરતાં ઘઉં જુવારને ખાસ કરીને ચારતા હોય, તો જ્યારે સુપડાની મદદથી સુપડું જ્યારે મમ્મી ઉપર નીચે કરે તો એમાંથી ઘાસના તણખલા હવામાં ઘસડાઈ જાય હવાના પ્રવાહ સાથે, જ્યારે ભારે ઘઉં અને જુવારના કણો જે છે તો તે સુપડામાં રહી જાય છે. તો ધ સેમ મેથડ અહીંયા જ આપણે એપ્લાય કરવાની હોય છે. સેકન્ડ પદ્ધતિ છે સંકેન્દ્રીકરણની, તે ચુંબકીય અલગીકરણ, જેને મેગ્નેટિક સેપરેશન કહેવામાં આવે. હવે નામ જ જો ચુંબકીય અલગીકરણ એટલે આ પદ્ધતિમાં અયસ્ક એટલે કાચી ધાતુ અને ગેંગ કણોના ચુંબકીય ગુણધર્મો ને આધારે તેમને એકબીજાથી અલગ કરવામાં આવે. તો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી સંકેન્દ્રીકરણની કઈ પદ્ધતિ જેમાં કાચી ધાતુ અને અશુદ્ધિના મેગ્નેટિક પ્રોપર્ટી એટલે ચુંબકીય ગુણધર્મોને ધ્યાનમાં લેવામાં આવે છે? તો એ પદ્ધતિ કઈ છે? ચુંબકીય અલગીકરણ, જેને મેગ્નેટિક સેપરેશન. તો ચુંબકીય અલગીકરણ એ સંકેન્દ્રીકરણ પદ્ધતિનો એક તબક્કો છે જેમાં કાચી ધાતુ અને અશુદ્ધિઓ જે ગેંગ કણો છે તેના ચુંબકીય ગુણધર્મ મેગ્નેટિક પ્રોપર્ટી એટલે ચુંબક પ્રત્યે આકર્ષણ પામવાની ઓર ન પામવાના ગુણધર્મોને આધારે અયસ્ક અને ગેંગ કણોને એકબીજાથી શું કરવામાં આવે છે? અલગ કરવામાં આવે છે. પહેલાં ફિગર સમજાવું, ત્યાર પછી આપણે એના બેઝની થિયરી જોઈશું. થિયરીના બેઝ પરથી આ ક્વેશ્ચન ચુંબકીય અલગીકરણ અને જલીય પ્રક્ષાલન તેમાં થિયરીના બેઝ પર ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ઓછી છે, પરંતુ બોર્ડની એક્ઝામમાં એને આપણે કન્સિડર કરીએ છીએ તો આપણે ટૂંકનોંધ જોઈ લઈએ કે પહેલાં શું હોય કે બે રોલર હોય. તેમાં આ જે ડાબી બાજુનું રોલર જે છે તે ચુંબકીય રોલર છે, જેને મેગ્નેટિક રોલર કહેવાય, જ્યારે આ સાદું રોલર છે. હવે આ જે રોલર જે છે તો તેના પર એક કન્વેયર બેલ્ટ મૂકેલો હોય. કન્વેયર બેલ્ટ એટલે જે સતત ગતિ કરતો હોય, આ રીતે એમ ગતિ કરતો હોય, તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ કન્વેયર બેલ્ટ. તો પહેલાં તો બેઝિક આકૃતિ સમજો. બે રોલર છે, તેનામાં એક બાજુનું રોલર ચુંબક ધરાવતું હોય છે, માટે એને મેગ્નેટિક રોલર ઓર ચુંબકીય રોલર કહેવાય, અને બીજી બાજુનું રોલર સાદું રોલર છે, તેના પર કન્વેયર બેલ્ટ મૂકેલો હોય ને કન્વેયર બેલ્ટ એક જ દિશામાં આ રીતે ગતિ કરતો હોય છે. હવે ઝડપથી ગતિ કરતા કન્વેયર બેલ્ટ પર ફનેલ એટલે ગરણીની મદદથી અશુદ્ધિયુક્ત દળેલી કાચી ધાતુ જે પાવડર સ્વરૂપમાં છે, જેમાં અશુદ્ધિ ઓલરેડી હાજર છે, તો તે આપણે રેડવાની હોય છે. એમ કરવાથી શું થાય કે જે દળેલી કાચી ધાતુનો પાવડર છે તો તેમાં અશુદ્ધિ અને કાચી ધાતુ બંને છે, બેમાંથી કોઈ એક મેગ્નેટિક પ્રોપર્ટી ધરાવતું હશે, એટલે કે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતું હશે, ચુંબકીય ગુણધર્મ ધરાવતું હશે, અને કોઈ એક નોન મેગ્નેટિક હશે જે ચુંબક પ્રત્યે આકર્ષણ ન ધરાવતું હોય, ચુંબકત્વ ન ધરાવતું હોય. તો જે ચુંબક પ્રત્યે આકર્ષણ ન ધરાવતું હોય તો તે કન્વેયર બેલ્ટના છેડા પર આવીને દૂર ફેંકાઈ જશે, બિકોઝ ઇટ ઇઝ નોટ બિંગ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ મેગ્નેટ. પરંતુ બેમાંથી જે કોઈ ચુંબકત્વ ધરાવે છે, મેગ્નેટિક પ્રોપર્ટી ધરાવે છે અને ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે, તો તેઓ ચુંબકીય રોલર સાથે
કન્વેયર બેલ્ટ સાથે ચોંટેલા રહે અને જ્યાં સુધી ચુંબકની અસર રહે ત્યાં સુધી એ લોકો કન્વેયર બેલ્ટને ચોંટીને આગળ વધતા હોય ને જ્યાં ચુંબકની અસર પતે ત્યાં પછી એ લોકો તળિયે બેસી જાય છે. એટલે જ્યારે કાચી ધાતુ અને અયસ્ક, કાચી ધાતુ દેટ મીન્સ અયસ્ક અને અશુદ્ધિઓને મિશ્રણને આપણે કન્વેયર બેલ્ટ પર નાખીએ છીએ તો ત્યારે બેમાંથી કોઈ એક કે જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતું નથી તો તે કન્વેયર બેલ્ટથી દૂર ફેંકાઈ જશે અને જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે તે કન્વેયર બેલ્ટ સાથે ચુંબકીય રોલરની નજીક પડે છે અને આ રીતે જે અશુદ્ધિ અને કાચી ધાતુના કણો છે તેને એકબીજાથી શું કરવામાં આવે છે, અલગ કરવામાં આવે છે. તો જો અહીંયા કન્વેયર બેલ્ટ જે ચુંબકીય રોલર છે તેની દૂર ફેંકાયેલા કણો જે છે તો કેવા છે, બિનચુંબકીય કણો, નોન મેગ્નેટિક પાર્ટિકલ્સ છે અને તેઓ ચુંબક પ્રત્યે કેવા છે, બિન આકર્ષિત હોય છે. જ્યારે અહીંયા મેગ્નેટિક રોલરની અહીંયા મેગ્નેટિક ગુણધર્મ અહીંયા ઓવર થાય છે તો ત્યાં એ લોકો નીચે પડી જાય, ધે વિલ ફોલ ડાઉન. તો આ કણો કેવા છે, ચુંબકીય કણો, જે મેગ્નેટિક પાર્ટિકલ્સ છે જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તો આ રીતે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતા કણો ને ચુંબક પ્રત્યે બિન આકર્ષિત હોય તેવા કણોમાંથી આપણે અલગ કરી શકીએ છીએ. ઘણા ખરા કિસ્સામાં જે ધાતુ હોય તો તે ચુંબકત્વ ધરાવતી હોય, ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય તો ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી ધાતુને ચુંબક પ્રત્યે આકર્ષણ ન ધરાવતી હોય તેવી અશુદ્ધિમાંથી દૂર કરવામાં આવે. ઓર ઘણી વખત જે ધાતુ જે છે તે નોન મેગ્નેટિક હોય અને એમાં રહેલી અશુદ્ધિ કેવી હોય, તે ચુંબકીય ગુણધર્મ ધરાવતી હોય. તો વાઇસા વર્સા આપણે એકબીજાને ચુંબકના તફાવતને આધારે એકબીજાથી અલગ કરી શકીએ છીએ. તો ફરીથી સમજાવું, બે રોલર છે, એક રોલર મેગ્નેટિક રોલર છે, બીજું રોલર સાદું છે. એના પર કન્વેયર બેલ્ટ જે સતત એક દિશામાં ગતિ કરતો હોય, ફનેલની મદદથી કાચી ધાતુ દળેલી સ્વરૂપમાં અશુદ્ધિયુક્ત હોય તેને પાસ કરવામાં આવે. તેમાંથી કાચી ધાતુ અને અશુદ્ધિમાંથી જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતું ન હોય તે કન્વેયર બેલ્ટથી દૂર ફેંકાઈ જાય, રોલરથી દૂર ફેંકાય અને જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતું હોય તે ચુંબકીય રોલરની નીચે પડે. આ રીતે અશુદ્ધિ અને અશુદ્ધિ એટલે કે ગેંગ કણોને આપણે જે અયસ્ક છે, કાચી ધાતુના કણો છે તેમાંથી આપણે અલગ કરી શકીએ છીએ. તો સેમ ફિગરને આપણે સ્ટેટમેન્ટ વાઇઝ જોઈ લઈએ. તો દળેલી અયસ્કને ગળણી ઓર ફનેલ મારફતે કન્વેયર બેલ્ટ એટલે વહન કરતા પટ્ટા પર રેડવામાં આવે. કન્વેયર બેલ્ટના બંને છેડા પર એક એક રોલર ગોઠવવામાં આવે છે, જેમાંથી ડાબી બાજુનું રોલર ચુંબક ધરાવે છે જ્યારે જમણી બાજુનું રોલર બિનચુંબકીય એટલે ચુંબક વિહીન હોય છે. કાચી ધાતુ અને ગેંગ કણો બેમાંથી જે ચુંબકીય ગુણધર્મ એટલે કે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય તેઓ ચુંબકીય રોલરની નજીક પડે છે, જ્યારે બિનચુંબકીય કણો જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતા નથી તેઓ ચુંબકીય રોલરથી કેવા થઈ જાય, દૂર તરફ ફેંકાઈ જાય છે. આ રીતે ચુંબકીય અને બિનચુંબકીય કણોને એકબીજાથી આપણે અલગ કરી શકીએ છીએ. ચુંબકીય ધાતુને બિનચુંબકીય અશુદ્ધિમાંથી અલગ કરી શકાય છે, જેમ કે ચુંબકીય ધાતુ જેમ કે મેગ્નેટાઇટ Fe3O4 મેગ્નેટાઇટ કે જે મેગ્નેટિક ગુણધર્મ ધરાવે છે, જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે, તે ચુંબકીય અયસ્ક ઓર ચુંબકીય ધાતુ જે છે તેને બિનચુંબકીય અશુદ્ધિમાંથી અલગ કરી શકાય ઓર બિનચુંબકીય ધાતુને ચુંબકીય અલગથી આ પદ્ધતિથી આપણે અલગ કરી શકીએ છીએ. દેટ ઇઝ કોલ્ડ એઝ અ magnetic separation, which is useful for the concentration of ore material based upon the magnetic proper of the ore particle as well as the gangue particles. હવે આ પોઈન્ટ જે છે ટોપિક નંબર એટલે પોઈન્ટ નંબર 6 કે જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો પરંતુ કોમ્પિટિટિવની બધી બુકમાં આપેલો છે કે નીચેનામાંથી કઈ ધાતુનું સંકેન્દ્રીકરણ કોન્સન્ટ્રેશન એ ચુંબકીય ગુણધર્મને આધારે કરી શકાય છે. તો તેમાં ક્રોમાઇટ જે કાચી ધાતુ છે જે આયન અને ક્રોમિયમ યુક્ત છે, ધેટ ઇઝ FeO ઇન્ટુ Cr2O3 જેને FeCr2O4 બી કહેવાય. મેગ્નેટાઇટ ધેટ ઇઝ Fe3O4, પાયરોલ્યુસાઇડ ધેટ ઇઝ MnO2. તો આ બધી જે ધાતુ જે છે, કાચી ધાતુ જે છે તો તે કેવી છે, ચુંબકીય ધાતુ ધરાવે. તો તેને સિલિસિયસ ગેંગ કે જે બિનચુંબકીય અશુદ્ધિ છે તેનાથી આપણે અલગ કરી શકીએ છીએ. એટલે આ જે ધાતુઓ જે છે, આ જે કાચી ધાતુ જે છે તેનું સંકેન્દ્રીકરણ આપણે મેગ્નેટિક સેપરેશનને આધારે કરી શકીએ છીએ. વધુમાં ટીન સ્ટોન જે છે જેને જ કેસિટેરાઇટ કહેવાય, જેનું સૂત્ર SnO2 છે. ટીન સ્ટોન તેને જ કેસિટેરાઇટ કહેવાય, ધેટ ઇઝ SnO2. તો તે બિનચુંબકીય એટલે નોન મેગ્નેટિક મેટલ છે,
આ ઓર મટીરિયલ છે તેને ચુંબકીય અશુદ્ધિ જેમ કે Fe અને Mnના ટંગસ્ટેટ જે છે, આયન અને મેંગેનીઝના ટંગસ્ટેટ કે જે ચુંબકીય અશુદ્ધિ છે, શેમાં કેસીટેરાઇટમાં હાજર હોય, ટીનસ્ટોનમાં આયન અને મેંગેનીઝના ટંગસ્ટોન હાજર હોય તો જે કેસીટેરાઇટ છે તે નોન મેગ્નેટિક સ્વભાવ ધરાવે, જ્યારે આયન અને મેંગેનીઝના ટંગસ્ટેન જે છે તો તે ચુંબકીય અશુદ્ધિ છે, તે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે, તો તેને આપણે આ જે ચુંબકીય રોલર જે છે તેની મદદથી આપણે અલગ કરી શકીએ છીએ. તો પોઈન્ટ નંબર 6 નીટ માટે આપણે ખાસ યાદ રાખવાનું, મેગ્નેટિક મેટલને નોન મેગ્નેટિક ઇમ્પ્યુરિટીથી અલગ કરી શકાય અને નોન મેગ્નેટિક મેટલને મેગ્નેટિક ઇમ્પ્યુરિટીથી અલગ કરી શકાય વિથ ધ હેલ્પ ઓર વિથ ધ એપ્લિકેશન ઓફ ધ મેગ્નેટિક સેપરેશન મેથડ ઓફ કોન્સન્ટ્રેશન. હવે સંકેન્દ્રીકરણની ત્રીજી પદ્ધતિ જેને ફીણ પ્લવન પદ્ધતિ કહેવામાં આવે છે, જેને ફ્રોથ ફ્લોટેશન મેથડ પણ કહેવામાં આવે છે. This short note is very most important for subjective, that's for 2 or 3 marks plus MCQ, બોર્ડના MCQ હોય, નીટના MCQ હોય કે ગુજસેટના MCQ હોય, એટલે સબ્જેક્ટિવ અને MCQ બંને પોઈન્ટ ઓફ વ્યૂ આ ટૂંક નોંધ જે છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફીણ પ્લવન પદ્ધતિ જેને ફ્રોથ ફ્લોટેશન મેથડ કહેવાય, ધેટ ઇઝ યુઝફુલ ફોર ધ કોન્સન્ટ્રેશન પર્પઝ. આ પદ્ધતિમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને ગેંગ કણોથી દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્વેશ્ચન પહેલાં ખાસ પૂછાય, જે કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, MCQ પોઈન્ટ ઓફ વ્યૂ, કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ જે છે તેનું સંકેન્દ્રીકરણ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થાય, તો તે કઈ પદ્ધતિ દ્વારા થાય? ફીણ પ્લવન પદ્ધતિથી. કોનું સંકેન્દ્રીકરણ ફીણ પ્લવન પદ્ધતિથી થાય છે તે પહેલાં આપણા માઇન્ડમાં ફિક્સ રહેવું જોઈએ. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કઈ પદ્ધતિ થાય છે? ફીણ પ્લવન પદ્ધતિથી થાય છે. કઈ કઈ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ? તો ZnS જેને ઝિંક સલ્ફાઇડ, ઝિંક બ્લેન્ડ ઓર સ્ફાલેરાઇટ કહેવામાં આવે, PbS જેને લેડ સલ્ફાઇડ ઓર ગેલિના કહેવામાં આવે, CuFeS2 કોપર પાયરાઇડ જેને ચાલ્કોપાયરાઇડ્સ કહેવામાં આવે, HgS જેને સિનાબાર કહેવામાં આવે, મર્ક્યુરી 2 સલ્ફાઇડ, FeS2 જેને આયન પાયરાઇટ્સ ઓર ફૂલ્સ ગોલ્ડ કહેવામાં આવે. તો આ પાંચે પાંચ જે મિનરલ્સ જે છે તો તે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે. તો આ પાંચે પાંચ જે કાચી ધાતુ છે તેનું સંકેન્દ્રીકરણ કઈ પદ્ધતિથી થાય છે? ફીણ પ્લવન પદ્ધતિથી થાય છે. તો પહેલાં તો આપણે યાદ રાખવાનું, ફીણ પ્લવન પદ્ધતિ એ સંકેન્દ્રીકરણ પદ્ધતિનો જ એક પાર્ટ છે. કોના સંકેન્દ્રીકરણ માટે વપરાય? તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે વપરાય. એટલે જે કાચી ધાતુ સલ્ફાઇડયુક્ત હોય તેનું સંકેન્દ્રીકરણ જનરલી કઈ પદ્ધતિ દ્વારા થાય? ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા થાય. પરંતુ AIPMT નીટમાં એક ક્વેશ્ચન કોન્ટ્રાવર્શિયલ પૂછાયેલો હતો કે જોઈએ આપણે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ સામાન્ય રીતે ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા થાય છે. નીચેનામાંથી કઈ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ અપવાદરૂપ છે જે નિક્ષાલન પદ્ધતિથી સંકેન્દ્રીકરણ પામે છે? પહેલું આર્જેન્ટાઇટ, Ag2S તમને સૂત્ર યાદ રહેવા જોઈએ. કોપર પાયરાઇટ, CuFeS2, સ્ફાલેરાઇટ, ZnS અને ગેલિના, PbS એ લોકો ફક્ત નામ આપેલા છે, સૂત્ર મેં લખ્યા છે. હવે ચારે ચાર જે કાચી ધાતુ જે છે તે સલ્ફાઇડયુક્ત છે, તો તમને તરત જ એમ થાય કે સર ચારે ચાર તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોવા તો પણ કેમ એનું ફીણ પ્લવન પદ્ધતિથી ન થાય? તો ઓપ્શન B, C અને D જે છે તે આપણે અત્યારે જ જોયું કે કોપર પાયરાઇટ, સ્ફાલેરાઇટ અને ગેલિનાનું સંકેન્દ્રીકરણ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા થાય. આર્જેન્ટાઇટ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોવા છતાં પણ એનું સંકેન્દ્રીકરણ ફીણ પ્લવન પદ્ધતિથી નહીં પરંતુ નિક્ષાલન પદ્ધતિ દ્વારા થાય. તો હવે આપણને એમ થાય સર એવું શા માટે? તો કારણ કે આર્જેન્ટાઇટ એ સિલ્વરની સલ્ફાઇડયુક્ત ધાતુ છે અને સિલ્વર અને ગોલ્ડની જે કાચી ધાતુ હોય તેનું સંકેન્દ્રીકરણ સારામાં સારી રીતે કઈ પદ્ધતિ દ્વારા થાય છે? નિક્ષાલન પદ્ધતિ એટલે કે લીચિંગ પ્રોસેસ દ્વારા થાય, જે આના પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરનું કન્ટેન્ટ છે. એટલે અહીંયા ક્વેશ્ચનમાં ચારે ચાર સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, તેમાં આર્જેન્ટાઇટ એ સિલ્વરની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોવાથી સિલ્વરની કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કોન્સન્ટ્રેશન એ લીચિંગ પ્રોસેસ એટલે કે નિક્ષાલન પદ્ધતિ દ્વારા બેસ્ટ વેથી થાય, જ્યારે બાકીની જે ત્રણ જે કાચી ધાતુ છે તેનું સંકેન્દ્રીકરણ આપણે ફીણ પ્લવન પદ્ધતિથી કરી શકીએ છીએ. તેમાં કરેક્ટ આન્સર આપણો શું આવશે? A. હવે આ ફીણ પ્લવન પદ્ધતિમાં કરવામાં શું આવે? હાઉ ઇટ પ્રોસેસ કેવી રીતે થાય છે?
તો એક મોટું પાત્ર લેવામાં આવે છે, તેમાં પાણી ભરવામાં આવે છે. ત્યારબાદ તેમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને પાવડર કરેલી અવસ્થામાં ઉમેરવામાં આવે છે. આ રીતે પાવડર કરેલી અયસ્કનું પાણી સાથેનું નિલંબન એટલે કે સસ્પેન્શન તૈયાર કરવામાં આવે છે. એટલે એક મોટું પાત્ર લેવાનું, તેમાં પાણી લેવાનું, બરાબર, પાણીથી ફૂલ ભરવાનું અને ત્યારબાદ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના પાવડર ઉમેરવાનો અને ત્યારબાદ આ રીતે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું પાણી સાથે બનાવેલું આલંબન ઓર નિલંબન એટલે કે સસ્પેન્શન રેડી થાય છે. ત્યારબાદ આ જ પાત્રમાં જેમાં આપણી પાસે પાણી અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનો બારીક પાવડર છે, તો તેમાં પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ, ફેટી એસિડ સંયોજનો અને ઝેન્થેટ સંયોજનો તરીકે ઇથાઇલ ઝેન્થેટ અને પોટેશિયમ ઇથાઇલ ઝેન્થેટ જેવા સંયોજનો ઉમેરવામાં આવે છે. આમ કરવાથી શું થાય, તો રેતી અને માટી જેવી જે અશુદ્ધિઓ જે છે તે પાણી દ્વારા ભીંજાય છે, જ્યારે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના કણો જે છે તો આ જે તેલીય પદાર્થો છે તેના દ્વારા ભીંજાય છે. જો ફરીથી સમજાવું, પાત્ર લીધું, પાત્રમાં પાણી લીધું, તેમાં કાચી ધાતુનો બારીક પાવડર નાખ્યો, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનો બારીક પાવડર, ત્યારબાદ તેમાં પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ, ફેટી એસિડ સંયોજનો અને ઝેન્થેટ સંયોજનો ઉમેર્યા. એમ કરવાથી શું થયું, રેતી અને માટી જેવી અશુદ્ધિઓ જે છે તો તે પાણી દ્વારા ભીંજાઈ જાય છે, જ્યારે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ જે પાણી દ્વારા નથી ભીંજાતી પરંતુ તેલીય પદાર્થો દ્વારા ભીંજાય છે. આમ પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ, ફેટી એસિડ સંયોજનો અને ઝેન્થેટ સંયોજનો જે છે કે જે સલ્ફાઇડયુક્ત કણોની નોન વેટેબિલિટી એટલે કે બિન આદ્રતા વધારે. નોન વેટેબિલિટી એટલે શું, તો જો એની વેટેબિલિટી ઓછી હોય એટલે પાણી સાથે ભીંજાવાની ક્ષમતા વધારે હોય તો ફીણ સાથે ઉપર જવાની ક્ષમતા વધી જાય, જે હું લેટર ઓન તમને એક્સપ્લેન કરું છું. તો અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય છે બોર્ડ લેવલ પર કે નીચેનામાંથી કયું સંયોજન સલ્ફાઇડયુક્ત કાચી ધાતુની નોન વેટેબિલિટી એટલે કે બિન આદ્રતા વધારે છે, તો પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ, ફેટી એસિડ સંયોજનો અને ઝેન્થેટ સંયોજનો જે સલ્ફાઇડયુક્ત કણોની નોન વેટેબિલિટી બિન આદ્રતા વધારે છે અને તેમને પાણી સાથે ભીંજાવા દેતા નથી, પરિણામે અશુદ્ધિથી દૂર રાખવાના પ્રયત્ન કરે છે. તો આ સંયોજનોને આપણે શું કહીએ છીએ, ઓર કલેક્ટર એટલે કે કાચી ધાતુ સંગ્રાહક ઓર કાચી ધાતુને એકઠા કરતા પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયાથી ક્રુશિયલ ક્વેશ્ચન પૂછાય છે, યાદ રાખજો કે નીચેનામાંથી કયા સંયોજનો ફીણ પ્લવન પદ્ધતિમાં ઓર કલેક્ટર એટલે કે કાચી ધાતુને એકઠા કરતા પદાર્થ તરીકે ઓળખાય, તો આ સંયોજનો. નીચેનામાંથી કયો પદાર્થ એ સલ્ફાઇડયુક્ત કણોને ભીંજવે છે, તો આ સંયોજન. નીચેનામાંથી કયા સંયોજનો સલ્ફાઇડયુક્ત કણોની નોન વેટેબિલિટી એટલે કે બિન આદ્રતા તો તે વધારે છે, તો તે આ સંયોજનો. નીચેનામાંથી કયા સંયોજનો એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને પાણી સાથે ભીંજાવા દેતા નથી, તો આ સંયોજનો. તો સેમ ટોપિકના રિલેટેડ આપણને 4 ક્વેશ્ચન કોન્ટ્રાવર્શિયલ પૂછાય છે, તો એ તમારે ખાસ યાદ રાખવાના. ત્યારબાદ અંદર એનિલિન અને ક્રેસોલ જેવા ફીણ સ્થાયીકારક ઉમેરવાના. ખાસ પોઈન્ટ યાદ રાખવાનું, મેં જેટલી જગ્યાએ ટીક માર્ક કર્યા છે તે બધા એમસીક્યુના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો પહેલાં પાણી નાખ્યું, અંદર આપણે કાચી ધાતુનો બારીક પાવડર નાખ્યો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનો, ત્યારબાદ અંદર તેલીય પદાર્થ નાખ્યું, અશુદ્ધિઓ પાણી દ્વારા ભીંજાય, જ્યારે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ તેલીય પદાર્થ દ્વારા ભીંજાયા, માટે જે તેલીય પદાર્થો છે તેને ઓર કલેક્ટર કાચી ધાતુને એકઠા કરતા પદાર્થો જે પાણીની બિન આદ્રતા એટલે સલ્ફાઇડ કણોની બિન આદ્રતા વધારે છે. અને ત્યારબાદ અંદર એનિલિન અને ક્રેસોલ જેવા ફીણ સ્થાયીકારક ઉમેરવામાં આવે છે કે જે ફીણને સ્થાયી કરે છે અને તૂટવા દેતું નથી. આનો રોલ હું તમને પછીથી સમજાવું છું કે શા માટે આની ઇમ્પોર્ટન્સ છે. તો ક્વેશ્ચન પૂછે કે ફીણ પ્લવન પદ્ધતિમાં નીચેનામાંથી કયો પદાર્થ એ ફીણ સ્થાયીકારક તરીકે વર્તે, તો તે એનિલિન અને ક્રેસોલ છે. હવે જેઈની એક્ઝામમાં સેમ ક્વેશ્ચન પૂછાયેલો હતો, પરંતુ એ લોકો એનિલિન અને ક્રેસોલના નામ નહીં આપેલા હતા, એના બંધારણ આપેલા હતા. તો તમને એનિલિન અને ક્રેસોલના બંધારણ બી આવડવા જોઈએ કે જે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં લર્ન કરશો. તો ત્યારે યાદ રાખવાના એનિલિન અને ક્રેસોલના બંધારણ યાદ રાખવાના કે જેઓ ફોર્મ સ્ટેબિલાઇઝર તરીકે ફીણ સ્થાયીકારક તરીકે વર્તે, અને આખી જે ટૂંકનોંધ જે છે તો તેમાં એમનો પણ ખૂબ એક અગત્યનો આગવો રોલ છે. આકૃતિને સમજાવું તો આપણી પાસે એક પાત્ર છે, જે પાત્રમાં આપણે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ લીધી, તેમાં આપણે પાણી પણ લીધું, તેમાં ટર્પેન્ટાઇન ઓઇલ, પાઇન ઓઇલ, ઝેન્થેટ સંયોજન જેવા તેલીય પદાર્થો લીધા અને એનિલિન અને ક્રેસોલ જેવા ફીણ સ્થાયીકારક લીધા. હવે અશુદ્ધિ જે છે તો તે પાણી દ્વારા ભીંજાય, જ્યારે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ જે છે
તો તે ટર્પેન્ટાઇન ઓઇલ જેવા તેલીય પદાર્થ દ્વારા ભીંજાય. જ્યારે અંદર મધ્યસ્થ નળી દ્વારા સેન્ટ્રલ હવા દ્વારા જ્યારે હવા ફૂંકવામાં આવે, આપણે અહીંયાથી હવા અંદર ફૂંકશું જેથી અહીંયા જે નાના નાના હોલ દેખાય તો તેમાંથી હવા બહાર આવે અને તે ફીણ ઉત્પન્ન કરે, જે તેલીય પદાર્થ સાથે હવા પ્રક્રિયા કરીને ફીણ ઉત્પન્ન કરે. હવે તેલીય પદાર્થે કોને ભીંજવેલા છે? તો સલ્ફાઇડયુક્ત ખનિજને ભીંજવેલા છે. એટલે જ્યારે સેન્ટ્રલ ટ્યુબમાંથી હવા ફૂંકવામાં આવે અને તે આ જે હોલમાંથી હવા જ્યારે પાત્રમાં અંદર એન્ટર થાય તો એ હવા તેલીય પદાર્થ સાથે પ્રક્રિયા કરીને ફીણ ઉત્પન્ન કરે. અને જે તેલીય પદાર્થ કે જેણે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને ભીંજવેલા છે તો તે કાચી ધાતુ ઉત્પન્ન થતાં ફીણની સપાટી પર ચોંટી જાય. હવે ફીણ વજનમાં હલકું હોય એટલે ધીમે ધીમે એ પાત્રમાં નહીં રહે, પરંતુ પાત્રમાં કેવું થતું જાય? ઉપર જતું જાય. શા માટે આપણે એનિલિન અને ક્રેસોલ જેવા પદાર્થને અહીંયા ફીણ સ્થાયીકારક તરીકે ઉમેરીએ છીએ? કારણ કે ઉત્પન્ન થતું ફીણ જો તૂટી જાય અને પાત્રમાં જ રહી જાય તો સલ્ફાઇડયુક્ત ખનિજ તો નીચે ને નીચે જ રહી જાય, એ તો ઉપર આવવાની નથી. પરિણામે જે સલ્ફાઇડયુક્ત ખનિજ જે છે તેને જો આપણે શું કરવું હોય, છૂટી પાડવી હોય ને ફીણ સાથે ઉપર લઈ જવી હોય તો ફીણને કમ્પલસરી આપણે સ્થાયી બનાવવું પડે, તૂટતું અટકાવવું પડે. ને તૂટતું અટકાવવા માટે ફીણને સ્ટેબલ બનાવવા માટે અંદર ફીણ સ્થાયીકારક તરીકે આપણે એનિલિન અને ક્રેસોલ ઉમેરીએ છીએ. હવે જેવું ફીણ ઉપર આવે છે તેને પછી ઝારાની મદદથી અલગ કરવામાં આવે, તેને ક્યાં ગરમ કરીને એર ડ્રાય પ્રોસેસથી સૂકવવામાં આવે અને આ રીતે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને અલગ કરી શકાય. જ્યારે રેતી અને માટી જેવી અશુદ્ધિ જે છે તો અંદર પાણી સાથે ભીંજાયેલી હોય એટલે પાત્રમાં રહી જાય છે. એટલે ફરીથી સેમ પ્રોસેસને હું બીજી આકૃતિ દ્વારા સમજાવું કે એક પાત્ર લીધું, તેમાં આપણે પાણી લીધું, તેમાં આપણે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ લીધી, પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ, ફેટી એસિડ સંયોજનો, ઝેન્થેટ સંયોજન જેવા તેલીય પદાર્થ નાખ્યા. તો કાચી ધાતુના કણો એ તેલીય પદાર્થ દ્વારા ભીંજાય, જ્યારે અશુદ્ધિ પાણી દ્વારા ભીંજાય. અને અંદર આપણે ઓલરેડી ફીણ સ્થાયીકારક તરીકે એનિલિન અને ક્રેસોલ એડ કરીએ છીએ. હવે અહીંયા આપણે અંદર પેડલ એડ કરેલું છે, પેડલ, બરાબર. આ જે પેડલ જે છે તો તેને ને જે આ જે શાફ્ટ જે છે તેને આપણે મોટર સાથે જોઈન્ટ કરેલું હોય. જેવી મોટર ઓન કરશું એટલે આ જે પેડલ જે છે તે ગોળ 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 ફરવા માંડશે અને એને કારણે આખું દ્રાવણ જે છે તો તે એજિટેટ થાય. એજિટેટ થાય એટલે એ હલવા માંડે અને પરિણામે અંદર ફીણ ઉત્પન્ન થાય. ફીણ ઉત્પન્ન થાય તો તે ફીણ સાથે કોણ ચોંટેલું હોય? તો અહીંયા બ્લેક ડોટ જે છે તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના છે. તો ફીણ ઉત્પન્ન થાય એટલે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ એ ફીણની સપાટી પર ચોંટી ગયેલા હોય અને ફીણ વજનમાં હલકું હોય એટલે એ સપાટીની ઉપર જાય. સપાટીની ઉપર જાય અને એને આપણે ઝારાની મદદથી આપણે અલગ કરી શકીએ અને સૂકવી શકીએ છીએ. પરંતુ જો ઉત્પન્ન થતું ફીણ જો અંદર પાત્રમાં જ તૂટી જાય તો એ સપાટી પર નહીં આવે તો એને આપણે અલગ નહીં કરી શકીએ. માટે ફીણને તૂટતું અટકાવવા માટે અને સ્થાયીતા આપવા માટે અંદર આપણે ફીણ સ્થાયીકારક તરીકે એનિલિન અને ક્રેસોલ ઉમેરીએ છીએ, જે ફીણને સ્થાયી બનાવે છે, સ્ટેબલ બનાવે છે અને ફીણને તૂટતું બચાવે છે, જેથી ફીણની સપાટી પર ચોંટેલી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ ફીણ સાથે ઉપર ચાલી જાય. ઝારાની મદદથી સ્કીમ ઓફ કરવામાં આવે અને એને એર ડ્રાય ઓર બાય હીટિંગ પ્રોસેસથી આપણે એને ફીણને બ્રેક કરી શકીએ અને કાચી ધાતુને અલગ કરી શકીએ છીએ. તો બેમાંથી તમે કોઈ પણ આકૃતિ દોરી શકો. રિસન્ટની ટેક્સ્ટબુકમાં આ આકૃતિ દોરેલી છે, પ્રીવિયસ યરની ટેક્સ્ટબુકમાં આ આપેલી છે. બંને આકૃતિ જ સાચી છે. તમને જે વધારે યોગ્ય લાગે તે. બંને આકૃતિના કન્સેપ્ટ એક સરખા છે. ખાલી આમાં સેન્ટ્રલ ટ્યુબ દ્વારા અંદર હવા ફૂંકવામાં આવે, જ્યારે અહીંયા પેડલ દ્વારા દ્રાવણને એજિટેટ કરવામાં આવે. પેડલ દ્વારા દ્રાવણ એજિટેટ થાય એટલે બહારથી હવા અંદર ખેંચાય અને અંદર ઓઇલી પદાર્થો ફીણ ઉત્પન્ન કરે અને જેની સાથે જે આપણા બ્લેક કલરના જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના કણો છે તે પાત્રમાં ઉપર આવી જાય છે. તો ધીસ ઇઝ ધ ઓવરવ્યૂ ઓફ ધ ફ્લોટેશન પ્રોસેસ, ફીણ પ્લવન પદ્ધતિ, જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે વપરાય છે. આમ મિશ્રણમાં હવા પસાર કરતા ઓર જે રોટેટિંગ પેડલ હોય, ઘૂમતું પેડલ હોય કે જે મિશ્રણને એજિટેટ કરે, હલાવતું રહે અને તેમાં ઇન્ટરનલ એ એરને ખેંચે અને જેને કારણે ફીણની રચના કરે, ફીણને ઉત્પન્ન કરે. તો મિશ્રણમાં હવા પસાર કરતા ઓર રોટેટિંગ પેડલની મદદથી જે મિશ્રણમાં ફીણ ઉત્પન્ન થાય છે. હવે આ ફીણ સાથે કાચી ધાતુના જે કણો જે છે તે શું થઈ જાય? ચોંટી જાય છે. કારણ કે કાચી ધાતુ જે છે
તો તે તેલીય પદાર્થો સાથે ભીંજાયેલી હોય અને મિશ્રણમાં જેવી આપણે હવા ફૂંકીએ તો તેલી પદાર્થો એ હવા સાથે પ્રક્રિયા કરીને ફીણ ઉત્પન્ન કરે. પરિણામે તેલીય પદાર્થો સાથે ચોંટેલી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના કણો એ ફીણ સાથે ચોંટી જાય છે. ફીણ વજનમાં કેવું હોય છે? હલકું હોય છે. ડેફિનેટલી ઇટ ઇઝ લાઇટર ઇન વેઇટ, જેને કારણે એ પાત્રમાં ઉપર આવે અને જેને ઝારાની મદદથી આપણે બહાર કાઢી શકીએ છીએ, કાઢી લેવામાં આવે અને ત્યારબાદ ઉત્પન્ન થતા ફીણને ક્યાં ગરમ કરવામાં આવે ઓર એને હવામાં સૂકવવામાં આવે, એર ડ્રાય કરવામાં આવે, જેથી કાચી ધાતુના કણો જે છે તે ડ્રાય થઈ જાય, જ્યારે રેતી અને માટી જેવી અશુદ્ધિ એ પાત્રમાં જ રહી જાય છે. તો આ રીતે ફીણ પ્લવન પદ્ધતિને આપણે એક્સપ્લેન કરી શકીએ. ફરીથી સમજાવું. પાત્ર લીધું, એમાં પાણી ભર્યું, અંદર સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનો બારીક પાવડર નાખ્યો, ત્યાર પછી અંદર પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ, ઝેન્થેટ સંયોજનો, ફેટી એસિડ સંયોજનો નાખ્યા કે જેઓ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને ભીંજવે, તેમની નોન વેટેબિલિટી વધારે અને તેઓને કાચી ધાતુ એકઠા કરતા પદાર્થ એટલે ઓર કોલેક્ટર કહેવામાં આવે. જ્યારે ગેંગ કણો એટલે રેતી અને માટીના કણો એ પાણી દ્વારા ભીંજાય છે. હવે પાત્રમાં જ્યારે હવા ફૂંકવામાં આવે ઓર રોટેટિંગ પેડલની મદદથી જ્યારે ફીણ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના કણો કે જે ઓઇલી સબસ્ટન્સ હોય તેના દ્વારા ભીંજાયેલા છે, તો તે ફીણ સાથે ચોંટી જાય અને ફીણ પાત્રમાં ઉપર આવે. બિકોઝ ઇટ ઇઝ લાઇટર ઇન વેઇટ. એ ફીણને ઝારા વડે કાઢવામાં આવે, બહાર કાઢવામાં આવે, તેને ડ્રાય કરવામાં આવે, આઈધર બાય હીટિંગ ઓર સિમ્પલ એર ડ્રાઇંગ મેથડથી. અને આ રીતે કાચી ધાતુ એકઠી કરી શકાય. જ્યારે અશુદ્ધિ, જે રેતી અને ચિનાઈ માટીની જે અશુદ્ધિ છે તે શું થઈ જાય? પાત્રમાં જ રહી જાય છે. ઘણી વખત હજુ પ્રોબ્લેમ શું થાય કે ઘણી વખત જે આપણે નેટિવ ઓર્સ કે જે આપણને પેટાળમાંથી જે ખનિજ મળે તે એક કરતાં વધારે સલ્ફાઇડયુક્ત ખનિજનું મિશ્રણ હોય, કે જેમ કે ઝિંક સલ્ફાઇડ અને ગેલિનાનું મિશ્રણ હોય. તો ત્યારે એ બંનેઓને કેવી રીતે સેપરેટ કરવી? કારણ કે બંને જ સલ્ફાઇડયુક્ત ખનિજ છે અને જો આપણે ફીણ પ્લવન પદ્ધતિને આપણે ઉપયોગ કરીએ તો બંને જ સલ્ફાઇડયુક્ત ખનિજ હોવાથી બંને જ ફીણ સાથે ઉપર આવશે. તો હાઉ કેન આઈ આઈડેન્ટિફાઈ ધેમ વિચ વન ઇઝ ZnS એન્ડ વિચ વન ઇઝ PbS? તો જ્યારે મિશ્રણમાં એક કરતાં વધારે સલ્ફાઇડયુક્ત ખનિજ હોય તો ત્યારે આપણે ફીણ પ્લવન પદ્ધતિમાં કંઈક એક સ્ટેપને એડવાન્સ કરવું પડે કે ક્યાં તેલ અને પાણીનું આપણે યોગ્ય પ્રમાણ નક્કી કરીને તેમને બંનેઓને એકબીજાથી અલગ કરી શકીએ, ક્યાં આપણે અંદર અવસાદક, જેને જ ડિપ્રેસન્ટ, જેને જ અવનમક કહેવામાં આવે, પ્રીવિયસ યરની ટેક્સ્ટબુકમાં એને અવસાદક કહેવામાં આવે જે પ્રોપર વર્ડ હતો, તેને જ ફ્રોથ ડિપ્રેશન્ટ કહેવામાં આવે અને એને જ અવનમક કહેવાય જે આજની આપણી નવી ટેક્સ્ટબુકમાં છે. એટલે જ્યારે એક કરતાં વધારે સલ્ફાઇડયુક્ત ધાતુનું મિશ્રણ હોય ત્યારે ફીણ પ્લવન પદ્ધતિમાં ક્યાં તમે તેલ અને પાણીનું યોગ્ય પ્રમાણ નક્કી કરો, ક્યાં તમે અંદર અવસાદક એટલે કે ફ્રોથ ડિપ્રેશન એટલે કે અવનમક ઉમેરો, અને એમ કરવાથી આપણે બે સલ્ફાઇડયુક્ત જે અયસ્ક છે તેને એકબીજાથી અલગ કરવાનું શક્ય બનાવી શકીએ છીએ. જો હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે જે કોમ્પિટિટિવમાં ખાસ પૂછાય છે, બોર્ડમાં અને ગુસ્સેટમાં ખાસ પૂછાય છે, તે કે ઝિંક બ્લેન્ડ કે જેને સ્ફાલેરાઇટ ઓર ZnS કહેવામાં આવે અને ગેલિના જે PbSનું મિશ્રણ હોય તો તેનું સંકેન્દ્રીકરણ કરતી વખતે તેમાં આપણે સોડિયમ સાયનાઇડ ધેટ ઇઝ NaCN નો અવસાદક એટલે કે અવનમક એટલે કે ડિપ્રેશન તરીકે ઉપયોગ કરીએ છીએ. આ જે સોડિયમ સાયનાઇડ છે તે શું કરે? તો એ સોડિયમ સાયનાઇડ PbS અને ZnSના મિશ્રણમાંથી ફક્ત PbSને જ ફીણ સાથે ઉપર જવા દે, જ્યારે ZnSને ફીણ સાથે ઉપર જવા દેતું નથી, પરંતુ ZnSને એ દ્રાવણમાં જ રાખે. બિકોઝ ઉમેરવામાં આવતું સોડિયમ સાયનાઇડ એ ઝિંક સલ્ફાઇડ સાથે વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ એટલે કે જલ દ્રાવ્ય સંકીર્ણ બનાવે છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? કે મારી પાસે PbS અને ZnS બંનેનું મિશ્રણ છે, બંને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે અને મારે એનું સંકેન્દ્રીકરણ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા જ કરવાનું છે. તો ત્યારે હું તેલ અને પાણીનો યોગ્ય રેશિયો ફિક્સ કરું ઓર અંદર સોડિયમ સાયનાઇડ ઉમેરું. આ સોડિયમ સાયનાઇડ એ ફીણ અવસાદક એટલે કે ફ્રોથ ડિપ્રેશન તરીકે વર્તે. તો એ બેમાંથી કોઈ એક સલ્ફાઇડયુક્ત ખનિજને ફીણ સાથે ઉપર જવા દે, જ્યારે બીજાને દ્રાવણમાં જ રાખે. તો એ કોને ઉપર જવા દેશે ફીણ સાથે? PbSને ઉપર જવા દેશે ફીણ સાથે, જ્યારે ZnSને દ્રાવણમાં જ રાખશે. શા માટે એવું કરશે? કારણ કે સોડિયમ સાયનાઇડ હેવિંગ ટેન્ડન્સી ટુ ફોર્મ વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ વિથ ઝિંક સલ્ફાઇડ.
તો સોડિયમ સાયનાઇડ ઝિંક સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીને જલ દ્રાવ્ય સંકીર્ણ બનાવી દે, પરિણામે ZnS ફીણ સાથે ઉપર જતો નથી અને દ્રાવણમાં જ રહે. જ્યારે PbS જે છે તે સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા નથી કરતો અને એ ફીણ સાથે ચોંટીને ઉપર જાય છે. આ રીતે ZnS અને PbS ને એકબીજાથી અલગ કરવામાં આવે છે. એનું પ્રક્રિયા સમીકરણ આ રીતેનું છે કે ZnS એ 4NaCN સાથે પ્રક્રિયા કરીને Na2ZnCN4 વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ બનાવે પ્લસ Na2 સોડિયમ સલ્ફાઇડ બનાવે અને આ જે સંકીર્ણ છે તેનું નામ છે ડાય સોડિયમ ટેટ્રાસાયનોઝિન્કેટ 2. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે પહેલા તો ક્વેશ્ચન એ જ પૂછાય કે જ્યારે PbS અને ZnS નું સંકેન્દ્રીકરણ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ અવસાદક, અવનમક ઓર ડિપ્રેસન્ટ તરીકે થાય? તો સોડિયમ સાયનાઇડનો ઉપયોગ અવસાદક ઓર અવનમક તરીકે થાય. અવસાદકનું કાર્ય શું? તો જ્યારે 2 સલ્ફાઇડ યુક્ત ખનિજનું સંકેન્દ્રીકરણ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા કરવાનું હોય ત્યારે 2 માંથી કોઈ એક સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ફીણ સાથે ઉપર જવા દે, જ્યારે બીજાને દ્રાવણમાં જ જવા દે. હવે જ્યારે ZnS અને PbS સાથે હોય ને NaCN નો ઉપયોગ થાય તો એ કોને ફીણ સાથે ઉપર જવા દઈને કોને દ્રાવણમાં રાખે? તો PbS ને ફીણ સાથે ઉપર જવા દે અને ZnS ને દ્રાવણમાં રાખે. શા માટે એવું થાય? કારણ કે ઉમેરવામાં આવતો સોડિયમ સાયનાઇડ એ ZnS સાથે પ્રક્રિયા કરીને વોટર સોલ્યુબલ સંકીર્ણ બનાવે, કોમ્પ્લેક્સ બનાવે, જ્યારે PbS NaCN સાથે સંકીર્ણ રચતું નથી, પરિણામે ફીણ સાથે ચોંટીને ઉપર જતું રહે. NaCN ZnS સાથે પ્રક્રિયા કરીને જે જલદ્રાવ્ય સંકીર્ણ બનાવે તેનું નામ શું? તો ડાયસોડિયમ ટેટ્રાસાયનોઝિન્કેટ 2. એનું સૂત્ર શું? તો Na2ZnCN4. એમાં ઝિંકનો ઓક્સિડેશન આંક કેટલો? તેમાં ઝિંકનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2. તો આ બધા જ ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ માટે, તો એ બધા જ ક્વેશ્ચનને ધ્યાનથી લર્ન કરજો. તો ધીસ ઇઝ the very most important short note for board point of view, GUJSET point of view, MCQ point of view, subjective point of view as well as the NEET point of view. તો આ બધા જ પોઈન્ટ આપણે ધ્યાનથી લર્ન કરવાના છે.